હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિયાળામાં ખૂબ જ ઉપયોગી અમુક સસ્તી અને સરળ એવી હોમ રેમેડીઝ જોઈશું. અત્યારની કડકડતી ઠંડીમાં નાનાથી લઈ મોટા સૌ કોઈને શરદી અને ઉધરસ થઈ જતા હોય છે અને તેના કારણે છાતીમાં અને ગળામાં કફ ભરાઈ જતો હોય છે અને એ કફના કારણે ઘણી વખત કાનમાં દુખાવો પણ થતો હોય છે, તેમજ ડ્રાય સ્કિન અને ફાટેલી એડીની સમસ્યા પણ રહેતી હોય છે. તો આ બધા માટે આપણે આજે રેમેડીઝ જોઈશું. સૌથી પહેલાં અહીં મેં એક નાનું વઘાર્યું લઈ લીધું છે. તેની અંદર આશરે 2 ચમચી જેટલું સરસવનું તેલ હું લઉં છું. સરસવનું તેલ તાસીરમાં ખૂબ જ ગરમ હોય છે, એટલે અહીં તમારે સરસવનું તેલ જ લેવાનું. તેની અંદર અડધી ચમચી જેટલો આપણે અજમો નાખી દઈશું. અજમાની તાસીર પણ ખૂબ જ ગરમ હોય છે. અને હવે આ બંનેને આપણે ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મૂક્યા પછી આપણે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે. જો ફૂલ ફ્લેમ પર કરશો તો તેલ ખૂબ જ ઓછું હોવાના કારણે તેલ બળી જશે અને અજમાનો જે સત્વ આવવું જોઈએ તેલમાં તે નહીં આવે. એટલે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને ગરમ કરવાનું. અજમો એકદમ બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી, એટલે અજમાનું બધું જ સત્વ જે છે તે તેલની અંદર આવી જશે. અત્યારે ઠંડીમાં ખાસ કરીને બાળકોને છાતીમાં કફ ખૂબ જ ભરાઈ જતો હોય છે, તો તેના માટે આ એક સરસ ઉપાય છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈએ અને આને ગાળી લઈશું. આપણે બાળકોને દવા તો પીવડાવતા જ હોઈએ છીએ, પણ છતાં બાળકોને ઘણી વખત કફ એટલો બધો ભરાઈ જતો હોય છે કે કફ ઓછો થવાનું નામ જ નથી લેતો. તો આ બહારથી એપ્લાય કરવા માટેનું એક બેસ્ટ ઓપ્શન છે. આવી રીતના આ નવશેકું તેલ બાળકોની છાતીએ, પગના તળિયે, કાનની પાછળ અને પીઠમાં ઘસવાથી બાળકોને કફમાં ઘણો રાહત રહેશે. ખાસ કરીને નાના બાળકોને તેલ થોડુંક નવશેકું કરીને પછી લગાડવાનું. બાળકોની છાતીએ વ્યવસ્થિત આપણે તેલ લગાડીને થોડીક માલિશ કરવાની. સહેજ ગરમાવો આવી જાય ત્યાં સુધી આપણે માલિશ કરવાની. આવી રીતના કરવાથી છાતીમાં જે કફ હશે તે જલ્દીથી છૂટો પડી જશે. ખાસ કરીને નાના બાળકો માટે તો આ ખૂબ જ ઉપયોગી રેમેડી છે. અને આ જ તેલની અંદર અજમા સાથે તમે 2-3 લસણની કળી ખાંડીને નાખી દો તો આ તેલથી મોટી ઉંમરના હોય એને જો સાંધાના દુખાવા થતા હોય, ખાસ કરીને ગોઠણ ઉપર, તો તેના ઉપર પણ તમે માલિશ કરી શકો છો, તો ગોઠણના દુખાવામાં પણ રાહત રહેશે. આવી જ રીતે બાળકોના પગના તળિયા અને નખમાં ખાસ કરીને આ તેલ લગાડી દેવાનું અને તળિયા ઉપર સહેજ મસાજ કરી દેવાની, એકદમ ઘસવાનું તળિયા ગરમ થઈ જાય ત્યાં સુધી. અને પછી તેને પગમાં મોજા પહેરાવી દેવાના. ખાસ કરીને રાત્રે આ કરવાનું, કેમ કે રાત્રે બાળકો સરખું ઓઢીને સૂતા નથી હોતા. તો આવી રીતના કરવાથી બાળકોના શરીરમાં એક સરસ ગરમાવો રહેશે. એવી જ રીતના પીઠના ભાગમાં પણ આવી રીતના તેલનું મસાજ તમારે કરી દેવાનું. આવી રીતના આખો શિયાળો કરશો તો બાળકોને વધારે પડતો કફ નહીં થાય. દવા તો સાથે ચાલુ રાખવાની જ, પણ એક બહારથી એપ્લિકેશન આપણે આ કરીશું જેનાથી બાળકોને કફમાં રાહત રહેશે. સેકન્ડ રેમેડી છે, આપણે 2 થી 3 લસણની કળી લઈ લઈશું અને એને ખાંડી લઈશું. અધકચરી જ આપણે ખાંડવાની છે, સાવ પેસ્ટ નથી કરવાની. અને આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખી દઈશું. તમે કોઈ પણ તેલ લઈ શકો છો. અત્યારે હું મારા ઘરમાં શીંગ તેલ વપરાય છે એટલે શીંગ તેલ લઈ રહી છું. અને હવે આપણે આને ગેસ ઉપર એકદમ સ્લો ફ્લેમ પર ગરમ કરવાનું છે. કફ અને શરદીના કારણે ઘણી વખત બાળકોને કાનમાં પણ દુખાવો થતો હોય છે. રાત્રે અચાનક બાળક ઉઠીને રડવા લાગે કે કાનમાં દુખાવો થાય છે, તો તેના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. ઘણી વખત એવું બને કે અચાનક ઘરમાં રાત્રે ઇયર ડ્રોપ્સ ન પડ્યા હોય તો આ ખૂબ જ કામ આવે એવું છે. તો જો લસણ આપણું સાધારણ બ્રાઉન થઈ ગયું છે, હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈશું અને આને એકદમ ઠંડુ થવા દઈશું. તો જો આ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તો આ તેલ છે તેમાં લસણનું બધું જ સત્વ આવી ગયો છે, એટલે આ ખૂબ જ અસરકારક છે. અને આ ટેસ્ટેડ રેમેડી છે. હું જ્યારે નાની હતી ત્યારે મારા મમ્મી મારા કાનમાં ડ્રોપ્સ નાખતા, એટલે નિશ્ચિંત થઈને તમે નાખી શકો છો. બાળકોને ખૂબ જ ઉપયોગી છે. જો મેં અહીં આવી રીતના તેલ પહેલેથી બનાવીને રાખેલું હતું, તેની અંદર રૂ પણ રાખેલું છે, તો આની જ અંદર હું આ તેલ ભરી લઈશ. આવી રીતના તમે એક વખત આ તેલ બનાવીને રાખી દો. બહુ થોડુંક જ બનાવવાનું, ઝાઝું નહીં બનાવવાનું. અને પછી ડબ્બીમાં રાખી દેવાનું. તો જ્યારે પણ કાનમાં એમ થાય કે દુખાવો થાય છે કે શરદીના કારણે કાનમાં સટકા આવે છે, તો તમે આ તેલના 2 થી 3 ડ્રોપ્સ નાખી દેશો તો 15 જ મિનિટમાં કાનમાં રાહત થઈ જશે. ઇવન એમનેમ પણ કાન દુખતો હોય, રસી આવતા હોય, તો પણ આ ખૂબ જ ઉપયોગી છે. બાળકને જે કાન દુખતો હોય એ કાન ઉપરની બાજુ રહે એવી રીતના પડખાથી સુવડાવી દેવાનું અને એકદમ રૂ નીચોવી નાખવાનું. અને પછી કાનની અંદર 2 થી 3 ડ્રોપ્સ નાખવાના. કદાચ એકાદું ટીપું વધારે પડી જશે તો એમાં કંઈ નુકસાની નથી. આ એકદમ દેશી ઇલાજ છે. અને સહેજ આપણે કાનને એવી રીતના હલાવીશું એટલે તેલ એકદમ સરસ અંદર સુધી ઉતરી જાય. અને ત્યારબાદ આની અંદર આપણે રૂ ભરાવી દેવાનું. આવી રીતના બાળકોને રાતના જો કફ અતિશય થઈ ગયો હોય તો તેલના ટીપા નાખીને સુવડાવી દેશો તો એને કાનમાં દુખાવો ક્યારેય નહીં થાય. અને રૂ રાખવાથી કાનમાં પવન પણ નહીં લાગે. અને જે કાન દુખતો હોય એ કાન ઉપરની સાઈડ રહે એવી રીતના બાળકને પડખાભેર સુવડાવી રાખવાનું. તો આ એક ટ્રાય અને ટેસ્ટેડ રેમેડી છે. તો તમે જો આવી રીતના તકલીફ થતી હોય તો જરૂરથી આ રેમેડી ટ્રાય કરજો. અને આ તેલને આપણે રાખી મૂકીશું. હવે નેક્સ્ટ રેમેડી છે, તે છે બાળકોને ઉધરસ ખૂબ જ આવતી હોય છે.
તેના માટેની આપણે થોડુંક આદું ખમણી લઈશું. ઘણી વખત એવું થાય કે આપણે ગમે એટલી કફ સિરપ પીવડાવીએ તો પણ બાળકોને ઉધરસ મટતી નથી હોતી. તો આ એક દેશી નુસ્ખો છે, પણ ખૂબ જ કારગર છે. તો અહીં મેં આદુને ખમણી લીધું છે. જો તમે સાવ નાના બાળકો માટે કરતા હોય, 1 વર્ષથી નીચેના અથવા તો 6-8 મહિનાથી નીચેના, તો તેનામાં આદુનો રસ નહીં નાખવાનો, કેમ કે આદુ એમને ખૂબ જ ગરમ પડે છે. 1 વર્ષથી મોટા બાળકો માટે તમે આદુ નાખી શકો છો. તો હવે આપણે આદુને ગરણીમાં નાખીને આદુના 2 થી 3 ડ્રોપ્સ લઈ લઈશું. બહુ ઓછા આદુના ટીપા લેવાના, આદુના રસના. બહુ વધારે નહીં લેવાનું, નહીંતર બાળકોને ખૂબ જ તીખું લાગશે. તો જો અહીં મેં 2 ટીપા જેટલું જ આદુનો રસ લીધો છે. હવે આની અંદર આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. મારો સન છે તે હળદર ખાઈ લે છે, એટલે મેં 5 ચમચી ઉમેરી છે. પણ ઘણા બાળકોને ન ભાવતી હોય તો તમે 1/8 ટીસ્પૂન જેટલી હળદર પણ નાખી શકો છો. સાવ 1 ચપટી જેટલી હળદર નાખવાની. અને હવે આની અંદર આપણે 1 ચમચી ભરીને મધ નાખી દઈશું. નાની ચમચી મધ નાખવાની. મધના મીઠા ટેસ્ટના કારણે બાળકોને ખૂબ જ ભાવે છે અને તે ઝડપથી ખાઈ પણ લે છે. અને જો તમે મોટા માટે કરતા હોય તો આમાં તમે 2-3 શેકેલા લવિંગને ખાંડીને પણ એડ કરી શકો છો. તો નાનાથી લઈ મોટાને સૌને આ અસરકારક નીવડે એવો નુસ્ખો છે. તો હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી દીધું છે અને બાળકોને આ 1 ચમચી ભરીને તમારે પીવડાવી દેવાનું. જો અતિશય ઉધરસ આવતી હોય તો સવાર, બપોર, સાંજ 3 ટાઈમ તમે પીવડાવી શકો છો. નહીંતર ખાલી સવાર સાંજ 2 ટાઈમ તમારે પીવડાવવાનું, ખાસ રાત્રે સૂતા પહેલાં. અને બને તો બાળકોને એની ઉપર પાણી નહીં આપવાનું. નેક્સ્ટ રેમેડી છે તે છે ડ્રાય સ્કિન માટે. અહીં મેં ગ્લિસરીન અને કોકોનટ ઓઇલ લઈ લીધું છે, નારિયેળનું તેલ. ગ્લિસરીનની બોટલ જૂની છે એટલે આવી દેખાઈ રહી છે. હવે આપણે કોકોનટ ઓઇલને એક વાટકીમાં કાઢી લઈશું. આશરે 2 ચમચી જેટલું હું અત્યારે તેલ લઈ રહી છું. અને હવે આની અંદર આપણે ગ્લિસરીન એડ કરવાનું છે. તમે બધા જ જાણો છો તેમ નારિયેળ તેલ છે તે આપણી સ્કિન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને ગ્લિસરીન પણ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તો અહીં મેં 1 ચમચી જેટલું ગ્લિસરીન લઈ લીધું છે. તમે ગ્લિસરીન અને ઓઇલ બંને સરખા ભાગે પણ લઈ શકો છો. અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું. શિયાળાની ઋતુમાં ઘણી વખત આપણે ગમે એટલા મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાડીએ પણ સ્કિન ડ્રાય થઈ જતી હોય છે. અને ખાસ કરીને લેડીઝને હાથની સ્કિન, કેમ કે વારે વારે પાણીમાં એમને કામ કરવાનું હોય છે, વાસણ, કપડાં બધું. તો આ તમે બનાવીને રાખી દો ડબ્બીમાં ભરીને, અને જ્યારે પણ વાસણ ઉટકી લો કે કંઈ પણ કામ કરી લો તો હાથમાં તમારે લગાડી લેવાની. એનાથી હાથની સ્કિન એકદમ સોફ્ટ રહેશે. ખાસ કરીને શિયાળામાં ઘણાને એવું થતું હોય છે કે પગ ઉપર બહુ જ ખંજવાળ આવતી હોય છે. પગની સ્કિન ડ્રાય થઈ જવાના કારણે તમે ગમે એટલું મોઇશ્ચરાઇઝર લગાડો તો થોડીક વાર અસર કરે, પછી ખૂબ જ ખંજવાળ આવતી હોય છે સ્કિન ડ્રાય થવાના કારણે. તો આ એક બેસ્ટ, સસ્તો અને સરસ હોમમેડ મોઇશ્ચરાઇઝર છે. તમે વારે વારે એવી રીતના થોડું થોડું બનાવીને એપ્લાય કરતું જવાનું. આખા બોડી ઉપર તમે લગાડી શકો છો. અને આને તમે બોટલમાં ભરીને રાખી દેવાનું. કોપરેલ તેલના કારણે સહેજ જામી જશે, પણ હાથમાં લઈને ઘસશો એટલે સરસ તે ઓગળી જશે. તો આ એક બેસ્ટ મોઇશ્ચરાઇઝર છે. હવે નેક્સ્ટ છે પગના વાઢિયા માટેની. ખાસ કરીને લેડીઝને પગના વાઢિયાની સમસ્યા ખૂબ જ વધારે હોય છે, કેમ કે તેને પાણીમાં કામ કરવાનું હોય છે. તો તેના માટે મેં અહીં એક મીણબત્તી લઈ લીધી છે. તેને આપણે આવી રીતના છાલ ઉતારવાના ચાકાની મદદથી ખમણી લઈશું. અને હવે આનું માપ કરીને જોઈએ તો મોટી 1 ચમચી જેટલું આપણે આ મીણ લીધેલું છે. મીણમાં ખૂબ જ ચીકાશ હોય છે, તમે બધા જાણો છો. તો તે એક ખૂબ જ એડી માટે ફાયદાકારક નીવડે છે. તો હવે આપણે આને એક નાની કડાઈની અંદર લઈ લઈએ અને તેની સાથે આની અંદર સરસવનું તેલ લઈ લઈશું. અગેન સરસવના તેલમાં ગરમાવો વધારે હોય છે, ગરમ હોય છે, એટલે સરસવનું તેલ તો આમાં લેવું જ પડશે. તો અહીં મેં 1.5 ટેબલ સ્પૂન જેટલું સરસવનું તેલ લીધેલું છે. તેની સાથે 1 ટેબલ સ્પૂન જેટલું નારિયેળ તેલ લઈ લઈશું. નારિયેળ તેલ સ્કિન માટે તો ખૂબ જ સારું છે, એટલે તે તો આપણે લેવાનું જ છે. અને હવે આની સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું એલોવેરા જેલ નાખી દઈશું. મારી પાસે અત્યારે ફ્રેશ એલોવેરા પડ્યું છે એટલે મેં ફ્રેશ એલોવેરા લીધું છે. પણ જો તમારી પાસે ન હોય તો તમે એલોવેરા જેલ જે રેડીમેડ આવે છે તે પણ લઈ શકો છો. પણ તે તમે લેતા હોય તો તેની સાથે તમારે 1 થી 2 કેપ્સ્યુલ વિટામિન ઈની પણ નાખી દેવાની. પણ હું ફ્રેશ લઈ રહી છું એટલે અત્યારે હું વિટામિન ઈની કેપ્સ્યુલ નથી એડ કરી રહી. તો માપથી જોઈએ તો આ પણ 1 ટેબલ સ્પૂન જેટલું જેલ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ બધાને ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મૂક્યા પછી આપણે મીડિયમ ફ્લેમ પર મીણ એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને મેલ્ટ કરવાનું છે. અને આને બહુ ટાઈમ નહીં લાગે, તરત જ મીણ ઓગળી જશે. તો જો મીણ એકદમ સરસ ઓગળી ગયું છે, હવે આપણે એને નીચે લઈ લઈએ અને આને હલાવતા રહીને આપણે ઠંડુ કરવાનું છે. જો તમે એમને મૂકી દેશો તો ઓઇલ અલગ થઈ જશે. કોપરેલ તેલ અને મીણ છે બંને જામી જશે, જ્યારે સરસવનું તેલ છે તે નહીં જામે એટલે તે અલગ પડી જશે. તો પાણીની અંદર મૂક્યા પછી આવી રીતના આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું એટલે તેલ પણ આની સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રીમ જેવું આનું ટેક્સચર આવી ગયું છે. તો આને આપણે કોઈ પણ સાફ ડબ્બીમાં ભરી લઈશું. પ્લાસ્ટિકની બોટલમાં અથવા તો કાચની બોટલમાં તમે ભરીને રાખી શકો છો. અને આને બહાર જ રાખશો તો પણ ખરાબ નહીં થાય. અને આ આવી રીતના થોડી થોડી તમારે બનાવી લેવાની. એકી સાથે બહુ વધારે બનાવીને નહીં રાખવાની.
આવી રીતના થોડી થોડી કરીને આપણે બનાવતું રહેવાનું. અને આ કોઈ પણ વાઢિયાની ક્રીમ કરતાં ખૂબ જ સરસ ઉપયોગમાં આવે એવી ક્રીમ છે. હવે લગાડવાની કઈ રીતના તે પણ તમને બતાવી દઉં. નવશેકા પાણીની અંદર આપણે 1 ચમચી જેટલું મધ નાખી દઈશું. તમે વિચારતા હશો કે મધ શું કામ લીધું છે, પણ મધ છે તે આપણી સ્કિન માટે ખૂબ જ સારું છે, તેનાથી સ્કિન સોફ્ટ થાય છે. અને હવે આની અંદર 1 ચમચી જેટલું શેમ્પૂ લઈ લઈશું. તમે કોઈ પણ શેમ્પૂ લઈ શકો છો. આટલા બધા પાણીની અંદર 1 ચમચી શેમ્પૂ નાખવાથી શેમ્પૂ એકદમ માઇલ્ડ થઈ જશે અને તેના કારણે આપણા પગની વાઢિયાની અંદર જે પણ મેલ ધૂળ કે કચરો હોય તે બધો સરસ સાફ થઈ જશે. અને નવશેકું પાણી હોવાના કારણે આપણા વાઢિયા છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો આવી રીતના પગ ડૂબાડીને આની અંદર તમારે 10થી 15 મિનિટ રાખી મૂકવાના અને ત્યારબાદ આની ઉપર સ્ક્રબ કરવાનું છે. આવી રીતના સ્ક્રબ કરવું ખૂબ જ જરૂરી છે. તેનાથી જે ડેડ સ્કિન હશે તે બધી જ નીકળી જશે. આ તમે ડેઇલી ન કરો અને અઠવાડિયામાં 1 કે 2 વાર કરશો તો પણ ખૂબ જ ફાયદો થશે. ક્રીમ રોજ લગાડી લેવાની, પણ આવી રીતના પાણીમાં બોળીને 1 કે 2 વખત કરશો તો પણ ચાલશે. સ્ક્રબ કર્યા પછી સરસ લૂછી અને આપણે જે ક્રીમ બનાવી છે તે આખા તળિયામાં અને ખાસ કરીને પેની ઉપર લગાડી દેવાની અને પછી ઉપર મોજા પહેરી લેવાના. ખાસ કરીને રાત્રે આ લગાડીને સૂઈ જવાનું. તો આનાથી તમને વાઢિયામાં ખૂબ જ જલ્દી ફાયદો થઈ જશે. તો આજની આ બધી જ હોમ રેમેડીઝમાંથી તમને કઈ રેમેડી સૌથી વધારે ઉપયોગી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.